સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર BZ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. તો આ કૌભાંડની તપાસ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત નજર રાખી રહ્યા છે. હર્ષ સંઘવીએ આ કૌભાંડની તપાસ મુદ્દે CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડ, ચૈતન્ય મંડલેક સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તો જાણકારી મુજબ હર્ષ સંઘવીએ BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બદલ CID ક્રાઇમના અધિકારીઓ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તો આવનારા સમયમાં ભોગ બનનારા લોકોના નાણાં પરત કેવી રીતે આપી શકાય તથા વધુ ભોગ બનનારા લોકોને સુધી કાઢવાની સૂચના પણ આપવામાં આવી હતી. તો મહત્વપૂર્ણ એ છે કે આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા. તો ઉલ્લેખનીય છે કે CID ક્રાઇમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને કુલ કેટલા રોકાણકારોએ કેટલું રોકાણ કરેલ છે તે બાબતે પૂછપરછ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે BZ ગ્રુપમાં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કરેલ હોવાની વિગતો મળી આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.